હેલો એવરીવન, હું ડૉક્ટર ધ્રુવી દલવાડી ફ્રોમ ફિટ ફોર લાઈફ. આજે હું તમને જણાવીશ કે તમારા રોજિંદા ખોરાકમાં ડાયટરી ફાઈબર વધારવા માટે તમે શું એવા ચેન્જીસ કરી શકો છો. તો પહેલું, તમે જે ઝીણો લોટ વાપરો છો એની જગ્યાએ કકરો લોટ વાપરી શકો છો. પછી બીજું, તમે સાદા પાણીથી લોટ બાંધો છો તો એવું ન કરતા તમે વેજીટેબલ પ્યુરી, જેમ કે બીટની પ્યુરી ક્યારેક લઈ લો, ક્યારેક પાલકની પ્યુરી લઈ લો, એ રીતે વેજીટેબલ પ્યુરીસથી તમે લોટ બાંધો તો એનાથી પણ તમારા ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધે છે. ત્રીજું, તમે ઘઉં અને ચોખાની જગ્યાએ બાજરી, રાગી, કાંગ, કોદરી, જુવાર એ રીતે એ બધા જે ગ્રેન્સ છે એનું સેવન કરી શકો છો. અને ચોથું, તમે કોઈ બી એક ટાઈમ એટલીસ્ટ સલાડ કાપવાનું રાખો. જો તમે કાપશો તો ખવાઈ જશે, પણ તમે ઘરમાં લાવશો નહીં કે કાપશો નહીં તો એ ફ્રીઝમાં પણ એમનું એમ પડી રહે છે. તો તમારા ડાયટરી ફાઈબર્સ વધારવા માટે આટલા ચેન્જીસ જરૂરથી કરો. અને આવી જ વધારે હેલ્થ ટિપ્સ માટે